દારૂબંધી માત્ર કાગળ પર સિંગવડ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં દારૂની બોટલો મળતા તંત્ર સામે ગંભીર સવાલો। સરકારી કચેરીના પરિસરમાં દારૂની મહેફિલ કોણે માણી? જવાબદાર સામે કાર્યવાહી થશે કે મામલો દબાવી દેવાશે? દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે આવેલી મામલતદાર કચેરી અને આઈટીઆઈના સંયુક્ત સરકારી પરિસરમાં ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે। ગુજરાતમાં કડક દારૂબંધીના દાવો કરતી સરકાર માટે આ ઘટના શરમજનક ગણાઈ રહી છે। સવાલ એ છે કે જ્યારે સામાન્ય નાગરિકો પર દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય ત્યારે સરકારી કચેરીના કમ્પાઉન્ડમાં દારૂની બોટલો કેવી રીતે પહોંચી? શું સરકારી પરિસરમાં દારૂની મહેફિલ યોજાઈ હતી? જો નહીં તો પછી આ બોટલો ત્યાં ક્યાંથી આવી? મામલતદાર કચેરી અને આઈટીઆઈ જેવા મહત્વપૂર્ણ સરકારી વિભાગો પરિસરમાં આવી સ્થિતિ જોવા મળવા સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલે છે। સરકારી મિલકતની દેખરેખ માટે જવાબદાર અધિકારીઓ શું કરી રહ્યા હતા? શું રાત્રિના સમય પરિસરમાં સામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે? આવા અનેક પ્રશ્નોના જવાબ તંત્ર પાસે નથી। સ્થાનિક જાગૃત નાગરિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે જો સરકારી કચેરીના પરિસરમાં દારૂની બોટલો જોવા મળે તો દારૂબંધીના કાયદાની વિશ્વસનીયતા પર પ્રશ્ન ચિહ્નો લાગી જાય છે। સામાન્ય જનતાને કાયદાનો પાઠ ભણાવતું તંત્ર પોતાના પરિસરની જ દેખરેખ રાખવામાં નિષ્ફળ ગયું હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે। હવે જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ અને સંબંધિત અધિકારીઓએ આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી સમગ્ર સત્ય જનતા સમક્ષ લાવવું જોઈએ। જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો લોકોમાં એવો સંદેશ જશે કે કાયદો માત્ર સામાન્ય લોકો માટે જ છે, જ્યારે સરકાર પરિસરમાં બનતી ગેરરીતિઓ પર આંખ આડા કાન કરવામાં આવે છે। સિંગવડની આ ઘટના માત્ર દારૂની બોટલો મળવાની નથી, પરંતુ સરકારી તંત્રની જવાબદારી, દેખરેખ, દારૂબંધીના અમલ સામે ઊભા થયેલા ગંભીર સવાલોની છે। હવે જોવાનું રહેશે કે તંત્ર આ મામલે કાર્યવાહી કરે છે કે પછી આ બોટલોની જેમ જ સમગ્ર મામલો પણ કચરાપેટીમાં ફેંકાઈ જશે। સત્યવાદ, જનતાનો વિશ્વાસ, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે।